આ વિડીયો તમને મળ્યો છે, તમે લોનની ઇન્ક્વાયરી કરી છે, પણ તમારી લોન અમારાથી થઈ શકે એમ નથી. એટલા માટે તો એના માટે તમારે જાતે પ્રોસેસ કરવાની છે. પણ જાતે પ્રોસેસ કરતી વખતે શું ભૂલ ના કરવી અને કઈ રીતે કરવી એના માટેની જાણકારી છે. છેલ્લે સુધી જોજો, જેથી તમે ખોટી એપ્લિકેશન કે ખોટા ફ્રોડમાં ના ફસાવો. તો ચલો શરૂ કરીએ. મિત્રો, તમારી લોન અમારાથી નથી થઈ શકતી અને ઘણા બધા કારણો હોઈ શકે. પહેલું કે તમારો એરિયો ગામડામાં હોય, મતલબ જે એરિયામાં અમારાથી પિનકોડ જે સર્વિસ અવેલેબિલિટી છે એમાં નથી થતી. બીજું છે તમારી ઇન્કમ પ્રૂફ નથી. ત્રીજું તમે નોકરી કરો છો, પગાર રોકડો આવે છે. અને ચોથું એ પણ હોઈ શકે કે તમે બિઝનેસ કરો છો, તમારી દુકાન છે, ધંધો છે, પણ કોઈ પણ પ્રકારના પ્રૂફ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન નથી, તો પણ અમારાથી નહીં થઈ શકતી. અથવા એના સિવાયના ઘણા બિઝનેસ જે ખેતીવાડી કરે છે અથવા નાના મોટા કામ છૂટક કામ કરે છે, એ લોકો માટે અમારાથી લોન નથી થઈ શકતી. સાથે ઉંમર પણ 23 વર્ષથી ઓછી છે અથવા 56 વર્ષથી વધારે છે. આ કારણોને લીધે અમે લોન નથી કરી શકતા. એના માટે શું કરવાનું? એના માટે તમારે જાતે ઓનલાઈન એપ્લિકેશનમાંથી પ્રોસેસ કરવાની છે. શરત એટલી, એપ્લિકેશન કઈ છે એ હું તમને વિડીયોમાં બતાવી દઈશ, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. પણ એની પહેલાં ખાસ ધ્યાન રાખવું કે જે કંઈ એપ્લિકેશન, જે તે વેબસાઇટ તમને સજેસ્ટ કરીએ છીએ, અમારી ડિસ્ક્રિપ્શનમાં હોય, અમે DM કરીએ અથવા અમે કોઈ પણ પ્રકારની તમને એપ સજેસ્ટ કરીએ, ચાહે વોટ્સઅપથી કરીએ, ઈમેલ કાં તો મેસેન્જરથી, એ જે તે વેબસાઇટ છે એ ફ્રીમાં છે. બીજું, એ વેબસાઇટમાં તમે પ્રોસેસ કરો છો, માનો કે તમારી કંપની બતાવે છે કે 5 કે 6 કે જે તે કંપની બતાવતી હોય એ તમને બતાવે છે કે ત્યાંથી તમારી થઈ શકવાના ચાન્સીસ છે. હવે ચાર્જીસ છે મતલબ એના પછી ક્લિક એપ્લાય નાવનું બટન છે, એના પર ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ તમારે જે પ્રોસેસ હશે, જે એપ્લિકેશન હશે તો ડાઉનલોડ થશે, વેબસાઇટ હશે તો વેબસાઇટ ખુલશે, ત્યાંથી તમારે પ્રોસેસ અધૂરી કમ્પ્લીટ કરવાની છે. જેવી પ્રોસેસ કમ્પ્લીટ કરશો ને પછી જ તમને ઓફર બતાવશે કે લોન થશે કે નહીં થશે, થશે તો કેટલી થશે, ત્યાં તમને બધું બતાવશે. ત્યાંથી તમારે જાતે પ્રોસેસ કરવાની છે. જો પ્રોસેસ કરો છો અથવા લોન રિજેક્ટ થાય છે, લોન પાસ થાય છે, અથવા તમે ખાલી ઓફર ચેક કરો છો, ત્યારબાદ અથવા કોઈ પણ પ્રકારના તમારા પર મેસેજ આવે, ચાહે વોટ્સઅપ પર આવે, SMS પર આવે, ફોન આવે, જો તમારી લોન એપ્રુવલ હોય અને ફોન આવે કંપનીમાંથી સપોર્ટ કરવા માટે, તો પ્રોસેસ કરી શકો છો. પણ કંપનીમાંથી આવે તો જ. બીજી વાત, કંપનીમાંથી આવે છે ને ફોન, તો પણ તમને મદદ કરવાનું કહેશે. એમાં કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ, લોન માટેના ચાર્જ નહીં માંગે. જો કોઈ લોન પ્રકારના ચાર્જ માંગે છે કે પ્રોસેસિંગ ફી નામના હોય, એગ્રીમેન્ટ હોય, ઇન્સ્યોરન્સ કે તમને પહેલાં ઇન્સ્યોરન્સ લેવો પડશે, અથવા એના સિવાયના GST છે, એના સિવાયના ડોક્યુમેન્ટ ચાર્જ કે કોઈ પણ પ્રકારના ચાર્જ તમારી પાસેથી માંગશે, જો એ ચાર્જ માંગવાનું શરૂ કરે તો તમારે સમજી લેવાનું કે ફ્રોડ છે. એમાં તમારે પ્રોસેસ નહીં કરવાની, એને નંબર બ્લોક કરી દેવાનો. કે અમે જે કંપની સજેસ્ટ કરીએ છીએ ને, બધી જ કંપની ફ્રીમાં છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ અમે નથી માગતા કે અમારી કંપની જે તમને સજેસ્ટ કરે છે એ પણ નથી લેતી. બરાબર છે? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણા લોકોના મેસેજ આવે છે કે લોન એપ્લાય કરે છે, રિજેક્ટ થઈ જાય છે, ત્યારબાદ 2 કે 5 દિવસ કે મહિના પછી એના પર સેન્કશન લેટરનો મેસેજ આવે છે. એમાં લોન એમાઉન્ટ લખી હોય છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6%, 8% લખેલો હોય છે. ત્યારબાદ તમારી પાસેથી પૈસા માંગે છે, એ પણ ફ્રોડ છે. આગળ પણ મેં કીધું છે, કોઈ પણ કંપની તમને સેન્કશન લેટર ડાયરેક્ટ વોટ્સઅપ પર નથી મોકલતી. અને જો મોકલે છે તો ઓફિશિયલ વોટ્સઅપ, જે ગ્રીન ટિક આવે લીલા કલરનું નામવાળું, એમાંથી જ મોકલે છે. અનનોન નંબરમાંથી આવે તો એ ફ્રોડ છે. અને જો તમને સેન્કશન લેટર સાચો છે ખોટો છે એ જાણવું હોય તો તમે સેન્કશન લેટર અમારા આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો, જેથી અમે જણાવી શકીએ કે આ સેન્કશન લેટર ઓરિજિનલ છે કે ફ્રોડ છે. બીજી વાત, જો એ ખબર ના હોય ઓરિજિનલ ફ્રોડની, તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ પ્રકારના ચાર્જ માંગે તો એ 100% ફ્રોડ છે. બસ એટલી વસ્તુ ધ્યાન રાખવાની. તમે લોન લેવા જાઓ છો, મતલબ કે તમારે પૈસાની જરૂર છે, તો જો સામેવાળો પૈસા માંગે, એગ્રીમેન્ટ ચાર્જ, ઇન્સ્યોરન્સ, સ્ટેમ્પ ડ્યુટી, પ્રોસેસિંગ ફી, ડોક્યુમેન્ટ, કોઈ પણ પ્રકારના, તો એ શું કરવા માંગે? તમે લોન લેવા જાઓ છો, તમે કહી શકો છો કે જે મારી લોન પાસ થઈ છે એમાંથી તું તમારા ચાર્જીસ કાપી નાખો અને જે વધેલી રકમ છે અમને ટ્રાન્સફર કરો. બરાબર? તો એ કહેશે, ઘણા બધા કારણો બતાવશે કે આવું ના હોય, પહેલાં તમારે ભરવી પડે, પહેલાં GST કરવું પડે, આ તે ગમે તે બહાનું બતાવશે. પણ તમે જો આપવા રેડી થશો ને, પછી શું થશે? એકવાર તમે પૈસા આપશો ને, તો વારંવાર તમારી પાસેથી સાંજે, સવારે ફોનમાં કંઈ થોડા પૈસા માગ્યા કરશે અને તમે મોટી રકમમાં ફસાઈ જશો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હું પણ કહું છું કે પૈસા નથી માગતો.
પ્રોસેસ કરો છો એપ્લિકેશનમાંથી હશે તો બતાવશે અને ત્યારબાદ તમારે કમ્પ્લીટ કરી દેવાની છે. ઘણા લોકો એવા છે કે જે લોકોને સવાલ છે કે મને પ્રોસેસ કરતાં નથી ફાવતું અથવા મને ઇંગ્લિશ નથી આવડતું, તે લોકો માટે મહેરબાની કરીને પ્રોસેસ નહીં કરવાની. એ લોકો જ વધારે જાળમાં ફસાય છે. જો તમારે પ્રોસેસ કરવી હોય તો તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય ભણેલો કે જેને મોબાઈલમાં સમજ પડતી હોય એવા વ્યક્તિનો કોન્ટેક્ટ કરો અથવા નજીકના કોઈ લોન એજન્ટ અથવા સલાહકારની મદદ લો. મિત્રો આટલી જ મારી સલાહ હતી કે તમે વેબસાઇટમાં પ્રોસેસ કરો, ચેક કરો જાતે. વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા મારી બાયો લિંકમાં મળી જશે અથવા મારા ઓફિશિયલ વોટ્સઅપ પરથી પણ તમને મળી જશે. તો આ વસ્તુ મારે ખાસ કહેવાની હતી અને અરજી કરવા માટે આજે જ કરો. આ વિડીયો વધુને વધુ લોકો સુધી શેર કરો કે જેથી તે લોકો સુધી મદદ મળી રહે અને તમને કોઈ પણ પ્રકારના કન્ફ્યુઝન હોય, પ્રોબ્લેમ હોય તો અમને કોમેન્ટ કરી શકો છો.